નમસ્કાર. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે લોકમાતા નદી અંબિકા નદી જે ગાંડીતુર બની હતી, બે કાંઠે વહેતી થઈ હતી. ત્યારે બિલીમોરામાં આવેલ નીચાણવાળા જે વિસ્તારો છે, જેમાં ધોબી તળાવ, દેગામવાળાની ચાલના જે વિસ્તારો છે, જે ઘરો છે, તેમાં પાણી ભરાઈ ગયા છે અને શું પરિસ્થિતિ છે તે આપણે જોવાનો પ્રયાસ કરીશું અને તેમના પાસે જે અહીં પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે તેમના પાસેથી તમામ જે માહિતી જાણીશું. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ઘર વખરીનો તમામ જે સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ટેબલ હોય, ખુરચી હોય કે પછી ઘર વખતની તમામ જે રસોડાના તમામ જે વાસણો હોય તેઓએ ઉપર જે તમામ વારો આવ્યો છે અને હાલ જે પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે લોકો અહીં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને ખાસ વાત તો એ છે કે 50 વર્ષોથી આ લોકો અહીં રહે છે અને છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિમાં તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે. ચોમાસું આવે એટલે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ અહીં થતી જ હોય છે. ત્યારે અહીં આપણે 50 વર્ષથી આ જ ઘરે આ માસી રહે છે અને જાણીશું તેમના પાસે કેવી પરિસ્થિતિ છે. શું નામ? મારું સુશીલાબેન. સુશીલાબેન, જે ઘણા સમયથી તમારે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, શું કહેશો આ બાબતે? હવે બટેરે શું કહે, હવે તો આમાં તો કોઈ કોપાઈ છે જ નથી ને અહીંયા તો. હવે આ જ પ્રમાણે અમે તો રહીએ છીએ. ઘર બાંધવા વિચાર કરીએ છીએ કે થોડું ઉપર લઈએ તો અમારો સર સામાન થોડોક હચવાઈ રહે. કાયમ માટે જ આ પરિસ્થિતિ રહી છે અમારું. કઈ કઈ વસ્તુને નુકસાન થયું છે? નુકસાન તો અમારો આ ઘરમાં રસોઈનું, ઘર વખરી, મસાલા એ પણ બધું બોરાઈ જાય છે બધું. કોઈ એનું સ્થાનિક કે કોઈ આવ્યું છે પાલિકા વાળું? ના, કોઈ નથી આવતા, કોઈ આવે નહીં, કોઈ પૂછવા પણ નથી આવતા. એટલે અહીં કોઈ તંત્ર પણ હજી સુધી આવ્યું નથી તેવું તેમનું કહેવાનું છે. અને અત્યારે સાંજ થવા આવી છે છતાં પણ અહીં કોઈ પણ તંત્ર હજી પહોંચ્યું નથી અને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓએ પાણીમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. કારણ કે આ લાઇનમાં આવતા તમામ 6 થી 7 જેટલા ઘરો છે, 7 ઘરોમાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને હવે રસોઈ પણ ન કરી શકાય એવી પરિસ્થિતિ છે કારણ કે રસોડામાં પણ સંપૂર્ણ પાણી ભરાઈ ગયું છે. ત્યારે વહીવટી તંત્ર અને તંત્ર અહીં આવે અને આ લોકોની કોઈ પણ જાતની જે વ્યવસ્થા જે હજી નથી કરવામાં આવી તે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી લોકોની હાલ માંગ ઉઠવા પામી છે. કેવી હાલત થઈ છે, શું પરિસ્થિતિ છે, કેટલા વર્ષોથી આ સમસ્યા? મારે હવે 55 વર્ષ થયા. આ જ પરિસ્થિતિ. કોઈ વખત 7 વાર આવે, કોઈ વખત 9 વાર આવે, કોઈ વખત 5 વાર આવે, પાણી આવે. કેવી મુશ્કેલી પડે છે બધું? બહુ મુશ્કેલી પડે, બહુ. હવે અમારે પહેલા તો અમને જુવાની હતી તો બધું કાઢતા, સાફ કરતા અમને ખબર ન પડતી, પણ હવે ઉંમર થઈ ગઈ ને એટલે બહુ તકલીફ પડે. મારા ઘરવાળા વયા ગયા, છોકરો એક છે મારે. સામાન બધું નુકસાન થયું છે, કેવી હાલત? નુકસાન તો થાય જ ને ભાઈ, પાણી આવવાથી તો આવે. આ વખતે તો વળી ખબર પડી કે ભાઈ પાણી આવે છે, નકર કઈ ખબર ન પડે પાણી આવે. કોઈ આવે છે નગરપાલિકા વાળું? કોઈ આવતું નથી, કોઈ આવતું નથી. નગરપાલિકા વાળા જોવા નથી આવતા.